पेज नंबर 112 दाखला नंबर 4 सचिन लिमिटेडे सोनो एक एवा 12,000 डिबेन्चर जाहिर जनता माटे बहार पाड्या। કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો એક એવા કેટલા 12,000 डिबेन्चर બહાર પાડ્યા। डिबेन्चर पर वार्षिक 10% लेखे व्याज આપવાનું। वार्षिक 10% व्याज આપવાનું। डिबेन्चर દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા। અરજી વખતે 30, અરજી વખતે 30, મંજૂરી વખતે 45 અને આખરી હપ્તા વખતે 25 આ રીતે નાણાં મંગાવવામાં આવ્યા। કંપનીને 15,000 અરજીઓ મળી। કેટલી અરજીઓ મળી? વધુ અરજી મળી અને 15,000 માટે અરજીઓ મળી। બહાર પડ્યા હતા 12,000, અરજી મળી 15,000ની। 12,000 ડિબેન્ચર મંજૂર કરી, વધારાની અરજીઓ નામંજૂર કરી, નાણાં પાછા આપ્યા। વધારાના 3,000 આપણે પાછા આપી દીધા નાણાં 3,000ના, અને બાકી બધી રકમ પૂરેપૂરી મળી ગઈ છે। આમનોંધ પસાર કરો। આપણે જે શેર મૂડી શીખ્યા એની જેમ જ આમનોંધ લખવાની છે। એ જ રીતે પેલી આમનોંધ અરજી સમયે નાણાં મળે ત્યારે આમનોંધ શું થાય એની ગણતરી પણ કરવી નહીં પડે, ડાયરેક્ટ દાખલો આવડી જશે। બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એવું આપણે લખતા હતા। હવે શું લખવાનું? તે હવે ટકાવારી કેટલી છે? 10% છે, એટલે તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે આપણે શું લખતા હતા? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, તેના બદલે 10%ના ડિબેન્ચર અરજી ખાતે। ખાલી નામ જ ફેરવવાનું, ગણતરી પણ એ રીતે આવશે। કેટલા શેર આપણે અરજીઓ આવી? આપણને 15,000ની અરજી આવી, તો 15,000 ગુણ્યા અરજીમાં કેટલા મંગાવ્યા આપણે? 30, તો ગુણ્યા 30 કરો એટલે 4,50,000। તારીખ 2। હવે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર આપણે શું લખતા હતા કે શેર અરજી ખાતે ઉધાર લખતા હતા ને આપણે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, એના બદલે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે આપણે શું લખતા હતા? તે શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, વધારે નાણાં પાછા આપવાના હતા તે બેંક ખાતે। આમનોંધ એની એ જ છે। હવે 4,50,000 વધુ નાણાં કેટલા આવ્યા હતા? તો 12,000ની જગ્યાએ 15,000, 3,000 નાણાં વધારે આવ્યા ને, 3,000 ગુણ્યા 30 રૂપિયા એટલે 90,000 રૂપિયા આપણે વધુ આવી ગયા। તો બેંક ખાતે પાછા આપી દો 90,000, અને શેર ડિબેન્ચર ખાતે કેટલા આવશે? 12,000 ગુણ્યા 30 કરો એટલે 3,60,000 થઈ ગયું। પેલું અરજી સમયે થઈ ગયું ને, અરજી સમયે અરજી આવડી ગયો। મંજૂરી સમયે ત્રીજી આમનોંધ મંજૂરી સમયે 10%ના ડિબેન્ચર 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે
હવે મંજૂરી સમયે કેટલા મંગાવ્યા? 45 રૂપિયા મંગાવ્યા. 45 12,000 ગુણ્યા 45 કરો, કેટલા આવે? કોઈ નહીં બોલે હો. 5,40,000. હવે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે 5,40,000. સરળ છે એકદમ. આમાં કઈ જપ્તીનું કઈ ના, આમાં કઈ જપ્ત કરે એવું કઈ આવે નહીં. પાંચમી આમ નોંધ. હવે આખરી હપ્તા સમયે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે આખરી તમે કેટલામાં કહેવા? 25 રૂપિયા. 12,000 ગુણ્યા 25 કરો, 3 લાખ. 3 લાખ મગાવવાના થયા. હવે મળે ત્યારે નાણાં મળે ત્યારે શું લખવાનું? બેંક ખાતે ઉધાર 3 લાખ તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે 3 લાખ. અહીંયા આપણો દાખલો પૂરો. બરાબર. કોઈને દાખલા નંબર 5. ગરવી કોટન લિમિટેડ ₹500 નો એક એવા ₹500નો એક એવા 10%ના 6,000 ડિબેન્ચર. કેટલા? 6,000 ડિબેન્ચર 40%ના પ્રીમિયમે બહાર પાડ્યા. 40% પ્રીમિયમ. 40% એટલે કેટલું થાય? પ્રીમિયમ 40% કેટલું થાય? 500 રૂપિયાના 40% કરો. 500 રૂપિયા ગુણ્યા 40% કરો, કેટલા આવે બોલો? બોલો કોક તો બોલો. હે 200 રૂપિયા પ્રીમિયમ આવ્યું. આ પ્રીમિયમ 200 રૂપિયા આવ્યું. બરાબર. 500 રૂપિયાનો હતો, એવા 200 રૂપિયા પ્રીમિયમ છે. અને અરજીમાં 200, અરજી સમયે 200 રૂપિયા, મંજૂરી સમયે 300 રૂપિયા. એટલે 300 રૂપિયામાં શું છે? 200 રૂપિયા પ્રીમિયમ છે, 200 પ્રીમિયમ અને 100 રૂપિયા એનું ડિબેન્ચર મૂડી. ડિબેન્ચરના 100 રૂપિયા. પછી આખરે હપ્તા સમયે કેટલા? 200 મંગાવ્યા, થઈ ગયા 500 રૂપિયા. જો અરજીમાં 200, મંજૂરીમાં 100 અને હપ્તામાં 200, થઈ ગયા 500 રૂપિયા. વચ્ચે 200 રૂપિયા પ્રીમિયમ છે. તો પ્રીમિયમને ક્યાં લખવાનું હોય? એને આપણે આમનું અલગ શીખવી પડે નહીં, કારણ કે આપણને આવડે જ છે. આપણે પ્રીમિયમ ક્યાં લખતા હતા? મેં તમને કયો શબ્દ કીધો હતો એના માટે યાદ રાખવા માટે? હે શું કીધું હતું મેં તમને યાદ રાખવા માટે? પ્રીમિયમ ક્યાં લખવાનું હોય? હા બરાબર, શેર મૂડીનો પડછાયો કીધો તમે. એટલે
જ્યાં શેર મૂડી લખતા હતા ને ત્યાં આપણે પ્રીમિયમ લખતા હતા. અહીંયા પણ આપણે શું કરવાનું કે જ્યાં આપણે લખીએ ને ડિબેન્ચર ખાતે, આપણે જ્યાં લખીશું કે 10% ડિબેન્ચર ખાતે, ત્યાં એની નીચે શું લખશું આપણે? પ્રીમિયમ લખશું. ત્યાં આપણે એવી કોઈ પણ સ્ટેપમાં હોય, બરાબર, કોઈ પણ સ્ટેપમાં પ્રીમિયમ આવે આપણે ક્યાં લખવાનું? એ જે ડિબેન્ચર ખાતે લખતા હોય ત્યાં લખી દેવાનું આપણે. તો પહેલી આમ નોંધ, નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે 200 રૂપિયા મગાવ્યા હતા, અરજીમાં 200 મગાવ્યા હતા, 200 ગુણ્યા, તો આપણને કુલ 9000 ડિબેન્ચર માટે અરજી મળી, વધારાની અરજી પાછી આપી. ચલો 9000 એટલે 200 ગુણ્યા 9000 કરો, 9000 ગુણ્યા 200 કરો એટલે 18 લાખ. ઓકે, 18 લાખ. બીજી આમનો તમે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે, જો પ્રીમિયમ આવતું હોય ને તો એ લખવાનું, પણ આપણે અરજીમાં પ્રીમિયમ આવતું નથી, અરજીમાં પ્રીમિયમ આવતું નથી, બરાબર. નાણાં પાછા આપવાના છે ને, જે વધારાની અરજી નામંજૂર કરવા માટે તે બેંક ખાતે 18 લાખ આપણને મળ્યા, જેમાંથી આપણી ડિબેન્ચરના કેટલા પૈસા? તો આપણા ડિબેન્ચર 6000 ગુણ્યા 200, 6000 ગુણ્યા 200 એટલે 12 લાખ આપણા ડિબેન્ચરના. અને પાછા કેટલા આપવાના? તો વધુ કેટલી અરજીઓ આવી હતી? 6000, 9000 એટલે 3000 ગુણ્યા 200, 6 લાખ રૂપિયા પાછા આપવાના બેંક ખાતે. સમજાઈ ગયું? અરજી સમય થઈ ગયા બે આમ નોંધો, અરજી સમયે. હવે મંજૂરી સમયે ત્રીજી આમ નોંધ, મંજૂરી સમયે નાણાં મંગાવવાના થાય ત્યારે %ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. અને જ્યાં આ ડિબેન્ચર લખીએ ત્યાં શું લખવાનું? ડિબેન્ચરનો પડછાયો એટલે ત્યાં શું લખવાનું? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, એવું આપણે લખતા હતા. અહીંયા શું લખવાનું? ડિબેન્ચરમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાનું, એક શબ્દ ઉમેરવાનો, અનામત ખાતે. તો મંજૂરી સમય કેટલા મગાવવાના થયા આપણે? મંજૂરી સમયે કુલ કેટલા રૂપિયા હતા? 300 રૂપિયા. 300 ગુણ્યા 6000 એટલે 18 લાખ મગાવવાના થયા ને. 300 ગુણ્યા 6000 એટલે 18 લાખ થયા. એમાં ડિબેન્ચરમાં કેટલા હતા? 100 રૂપિયા હતા. 300 ગુણ્યા 100 કરો, હા, 6000 ગુણ્યા 100 રૂપિયા કરો, 6000 ગુણ્યા 100 એટલે 6 લાખ ડિબેન્ચરના હતા. ખ્યાલ આવ્યો?
બહાર પાડેલા ડિબેન્ચર આપણા 6,000 ગુણ્યા કેટલા મંગાવ્યા ડિબેન્ચરના 100 રૂપિયા 6 લાખ થયા. પ્રીમિયમ કેટલું હતું 200 રૂપિયા. 6,000 ગુણ્યા 200 કરો એટલે 12 લાખ. હવે નાણાં મળે ત્યારે શું આવવાનું થાય? બેંક ખાતે ઉધાર 18 લાખ તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે 18 લાખ થઈ ગયું. ઓકે, બે આમનો થઈ ગઈ મંજૂરી સમયની. હવે આખરી હપ્તા સમયે બે આમનો આવે ને છેલ્લી, %10 ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. અહીંયા પ્રીમિયમ છે નહીં, પ્રીમિયમ નથી, તો કેટલા રૂપિયા? 200 ગુણ્યા 6,000. 200 ગુણ્યા 6,000 એટલે 12 લાખ. એટલે 12 લાખ. અને નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર 12 લાખ તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે 12 લાખ. ઓકે, સમજાઈ ગયું? દાખલા નંબર 6. પસવાદળ સ્ટીલ લિમિટેડ સોનો એક એવા 9%ના 15,000 ડિબેન્ચર 80 ભાવે બહાર પાડ્યા. સોનો એક એવા મૂળ કિંમત એની 100 રૂપિયા હતી. જે 80 ભાવે બહાર પાડ્યા એટલે શું થયો? માઇનસ વટાવ કેટલો થયો? વટાવ 20 રૂપિયા થયો. 80 ભાવે બહાર પાડ્યા. સમજાય ગયું? વટાવથી બહાર પાડ્યા છે. તો વટાવને ક્યાં લખવાનો એ પ્રશ્ન આવે ને આપણા માટે. હવે આપણે વટાવનો કે માહિતી આવી નથી આગળ. વટાવને ક્યાં લખવાનો? તો જ્યાં આપણે પ્રીમિયમ લખતા હતા ને, પ્રીમિયમ એની વિરુદ્ધ બાજુ આપણે પ્રીમિયમ ક્યાં લખતા હતા? તો પડછાયા તરીકે. તો એને આપણે જમા લખતા હતા, તો વટાવને ઉધાર લખવાનો. બરાબર, વટાવ તો ત્યાં જ રહેશે. જેમ કે પેલી બી આમનો ધોયા, વટાવ હોય તો ક્યાં લખવાનો? બીજી આમનમાં આવશે, બીજી આમનમાં આવશે. વટાવ ખાતે ઉધાર આવશે બીજી આમનમાં. 3 ને 4 હોય, 3 ને 4 મંજૂરી સમયે, તો વટાવ ક્યાં આવે? પેલી આમનમાં આવે, વટાવ ખાતે ઉધાર આવે. આમનું 5 ને 6 હોય હપ્તા સમયે, તો વટાવ ક્યાં આવે? પેલી આમનમાં આવે, વટાવ ખાતે ઉધાર. બરાબર, સમજાય છે ને? વટાવ ક્યાં લખવાનો? એ ના સમજાય તો ના પાડો. સમજાય છે? ના સર. હા હા, ચલો ફરીથી કહું. આપણે આમાં પ્રીમિયમ ક્યાં લખ્યું? ચલો આપણે આમાં મંજૂરી સમય જોવો તો મંજૂરી સમય જે બે આમનો લખીએ આપણે. મંજૂરી સમય બે આમનો તો
હવે પ્રીમિયમ ક્યાં લખ્યું આપણે એ તમને ખ્યાલ છે ને બધાને કે આપણે તે 10% ડિબેન્ચર ખાતે આપણે શું લખતા હતા તે ઇક્વિટી શેર મૂડી ખાતે શેર મૂડીનો પડછાયો એટલે પ્રીમિયમ જ્યાં આપણે પ્રીમિયમ લખતા હતા ને એ પ્રીમિયમની વિરુદ્ધ બાજુ લખવાનું એટલે પ્રીમિયમ જમા હતું વટાવ ઉધાર લખવાનો વટાવ ખાતે ઉધાર એટલે આમનો નંબર 3 ને 4 હોય આ નાણાં મગાવવાના થાય નાણાં મળે તો નાણાં મગાવવાના થાય ને જ્યારે ત્યારે આપણે અહીંયા લખવાનું વટાવ ખાતે ઉધાર આખરી હપ્તામાં એના જેમ જ છે બે આમ નોંધું છે નાણાં મગાવવાના થાય નાણાં મળે વટાવ ક્યાં લખવાનો પહેલી આમ નોંધમાં લખવાનો આ વટાવ ખાતે ઉધાર બરાબર અને અહીંયા બે આમ નોંધ હોય તો આપણે આમાં પ્રીમિયમ ક્યાં લખતા હતા તે ડિબેન્ચર અરજી ખાતે તે 10%ના ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે પ્રીમિયમ વોટ ક્યાં લખતા બીજી આમ નોંધમાં લખતા ને બીજી આમ નોંધમાં પ્રીમિયમ બીજી આમ નોંધમાં હતું એટલે વટાવ ન્યા જ આવશે વટાવ ખાતે ઉધાર અહીંયા બરાબર હજી તમને ખ્યાલ ન આવે ને તો હજી દાખલો તમને ગણાવું ને તો ખબર પડી જશે વટાવ ક્યાં લખવાનો હોય અરજી સમયે 25 અરજીમાં 25 મંજૂરીમાં 55 ટોટલ 55 થાય ટોટલ આમ 35 છે ને 35 અને એમાં વટાવ ત્યાં કીધો ને કૌંસમાં વટાવ કેટલા રૂપિયા હતો વટાવ 20 રૂપિયા હતો 35 પ્લસ 20 કરો એટલે આમ 55 થાય ત્યાં અને આખરી હપ્તા સમયે 20 હવે તમે સરવાળો કરો 5 ને 5 10 ની શું વધી પડી 1 2 ને 3 ને 5 8 ને 10 થઈ ગયા 100 રૂપિયા એટલે અરજીમાં 25 મંજૂરીમાં 55 હપ્તામાં 20 પણ 55 માં શું છે 35 રૂપિયા અને 20 રૂપિયા 20 રૂપિયા વટાવ છે મંજૂરી સમયે ચલો પેલી આમનું કોણ બોલશે હવે બોલો તો પેલી આમનું સાગર બોલતો સાગર બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના કીધા છે આપણને 9%ના તો 9% ગણવાના નથી આપણે કી ખાલી લખવાના જ હોય અહીંયા 9% એવું 9% ગણવાનું ન હોય કી તે 9%ના ડિબેન્ચર અરજી ખાતે ડિબેન્ચર અરજી ખાતે ચલો કેટલા આપણને કેટલી અરજીઓ મળી 15,000 બહાર પડ્યા હતા ને તો 15,000 ની અરજીઓ મળે તો 15,000 ગુણ્યા કેટલા છે અરજીમાં 25 રૂપિયા 15,000 ગુણ્યા 25 કરો તો 3,75,000 આપણને વધારે અરજીઓ મળતી નથી બીજી આમ નોંધ હવે 9%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 3,75,000 તે 9%ના ડિબેન્ચર ખાતે 3,75,000 આમાં પ્રશ્ન કઈ બરાબર આમાં કે વટાવ હતો નહીં ત્રીજું હવે મંજૂરી સમયે આપણે જે આગળ વાંચ્યું નહોતું વાંચી લઈએ કંપનીએ મંજૂરી વખતે મંગાવેલી રકમ પૂરેપૂરી મળી ગઈ જ્યારે હપ્તા વખતે 800 ડિબેન્ચર સિવાય બાકીના બધા નાણાં મળી ગયા હતા
મંજૂરી બધા મળી ગયા છે આપણને મંજૂરીમાં. તો 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, પછી અહીંયા વટાવ આવશે ને, વટાવ અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર ખાતે આપણે શું કરતા હતા? જો અહીંયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે પ્રીમિયમને જમા કરતા હતા ને, તો વટાવને ઉધાર કરવાનો આપણે. હવે મંજૂરીમાં ડિબેન્ચર ખાતે 55 રૂપિયા યાદ રાખવાના, 55. મંજૂરીમાં હતા કેટલા? અહીંયા 35, અહીંયા 35 અને અહીંયા 20. તો 35 ગુણ્યા 15,000 કરો. 35 ગુણ્યા 15,000 5,25,000 આવે. મંજૂરી ખાતે 35 ગુણ્યા 15,000 એટલે 5,25,000 થયા. પછી 20 રૂપિયા વટાવ હતો એટલે 15,000 ગુણ્યા 20 કરો, 3 લાખ આવે. વટાવના કેટલા છે? 3 લાખ. અને અહીંયા 55 રૂપિયા આવે ટોટલ. 15,000 ગુણ્યા 55 કરો, 15,000 ગુણ્યા 55 એટલે 8,25,000 થાય. અહીંયા નાણાં કેટલા મગાવવાના થયા? 5,25,000 નાણાં મગાવવાના થયા. તો એ નાણાં આપણને મળે એટલે બેંક ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે હતું પેલું જે ઉધારા અહીંયા જમા કરવાનું. 35 રૂપિયા લખી જમા કરવાનું એટલે કેટલા આવશે? 5,25,000. આપણે કેટલા પૈસા મળશે? 35 રૂપિયા આપણે મળે. 35 રૂપિયા ગુણ્યા 15,000 એટલે 5,25,000. હવે આખરી થઈ ગયો ને આપણે. હવે તો 9%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર ખાતે કેટલા મગાવવાના થયા? 20 રૂપિયા. 15,000 ગુણ્યા 20 કરો, 3 લાખ રૂપિયા મગાવવાના થયા. પછી નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તમને રકમમાં કીધું હતું ને કે 800 ડિબેન્ચર સિવાય બધા મળી ગયા એટલે બાકી રહી ગયા ને. બાકી હપ્તા ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર હપ્તા ખાતે બેંક ખાતે કેટલા આવશે? બરાબર 3 લાખ રૂપિયા જમા કરી નાખો. 3 લાખ પછી 800 ગુણ્યા કેટલા? 20 રૂપિયા એટલે 16,000 રૂપિયા બાકી રહી ગયા. 3 લાખમાંથી 16,000 બાદ કરો, 2,84,000. ડિબેન્ચરને જપ્ત કરી શકાતા નથી એટલે જપ્ત કરવાની એમનું આવે નહીં. ઓકે, 3 દાખલા ગણ્યા આપણે આમાં.